વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ અને ગાઉસનો નિયમ આ બંને ટોપિકના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કર્યા છે. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક, જે છે ગાઉસના નિયમના ઉપયોગો. મિત્રો, આ ટોપિક એ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, તેમજ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. રાઈટ, જેમાં આપણે ગાઉસના નિયમના 3 ઉપયોગો ગણવાના છે. મિત્રો, આ ત્રણેય ઉપયોગો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ ડિટેલથી તૈયાર કરવા. રાઈટ, જોઈએ છીએ તો ગાઉસના નિયમનો પ્રથમ ઉપયોગ. જો મિત્રો, પ્રથમ ઉપયોગ જે છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એક અનંત લંબાઈનો તાર લેવાનો છે. તારની લંબાઈ કેવી છે? અનંત લંબાઈ છે, અને એ તાર સુરેખ છે તેમજ ધન વિદ્યુત ભારિત છે. તો આ ધન વિદ્યુત ભારિત અનંત લંબાઈના સુરેખ તારના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળે છે. તે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર આપણે મેળવવાનું છે. રાઈટ, જોઈએ તો આકૃતિ સમજીએ આપણે. જો તો આપણે એક અનંત લંબાઈનો સુરેખ તાર ધ્યાનમાં લીધેલો છે, જે બ્લેક લાઈન થી દોરેલો છે, અને એ તાર ધન વિદ્યુત ભારિત છે. રાઈટ મિત્રો, આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુત ભારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ તેનાથી દૂરની તરફ હોય છે. એટલે આ ધન વિદ્યુત ભારિત જે તાર છે આ રીતે છે. તો આ ધન વિદ્યુત ભારિત તારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ એનાથી દૂરની તરફ, એટલે કે ઉપરની તરફ મળશે અને નીચેની તરફ મળશે. રાઈટ, ઉપરની તરફ પણ કેટલું વિદ્યુત ક્ષેત્ર, નીચેની તરફ પણ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો આપણે આકૃતિમાં અત્યારે ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ દર્શાવેલું છે. એટલે આ અનંત લંબાઈના ધન વિદ્યુત ભારિત સુરેખ તારના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ આપણે ઉપરની તરફ દર્શાવેલું છે, વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E. રાઈટ, હવે આ જે ધન વિદ્યુત ભારિત તાર છે એ ધન વિદ્યુત ભારિત તારના કારણે તેનાથી લંબ અંતરે કોઈ એક બિંદુ આવેલું છે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. જેમ કે આ અનંત લંબાઈના ધન વિદ્યુત ભારિત સુરેખ તારથી r જેટલા લંબ અંતરે કોઈ એક બિંદુ P છે. તો આ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જ્યાં પણ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં આપણે શું કરવું પડે કે એ બિંદુને આવરી લેતું એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. રાઈટ, તો આપણે બિંદુ P ને આવરી લેતું એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ. એવું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ કે જેની ત્રિજ્યા r છે અને જેની લંબાઈ l જેટલી છે. જો ફરીથી ત્રિજ્યા r છે અને લંબાઈ l જેટલી છે એવું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ, તો આપણે શું કરવું પડે, આખું જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું, અને એની મદદથી આપણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. રાઈટ, તો વિદ્યુત ફ્લક્સની મદદથી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ધ્યાનમાં લઈએ. તો અગાઉ આપણે જોઈ ગયા કે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું છે, તો phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો ડોટ ગુણાકાર. તો વિદ્યુત ક્ષેત્ર તો જુઓ તો દરેક માટે વિદ્યુત ક્ષેત્ર એ ફક્ત ઉપરની દિશામાં છે, પરંતુ ક્ષેત્રફળ સદિશ, આ ક્ષેત્રફળ સદિશ શું છે તો આપણે વાતચીત કરેલી છે અગાઉ કે ક્ષેત્રફળ સદિશ એ જે તે પૃષ્ઠને લંબ બહારની તરફ હોય છે. તો હવે નળાકારને ટોટલ કેટલા પૃષ્ઠ છે એ આપણે સમજી લઈએ, અને દરેક પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં છે નક્કી કરી દઈએ. જેના આધારે વેક્ટર E અને વેક્ટર A વચ્ચેનો ખૂણો નક્કી થઈ જાય તો દરેક પૃષ્ઠ માટે અલગથી આપણે વિદ્યુત ફ્લક્સ શોધી શકીએ છીએ. રાઈટ, જો આપણે નળાકારને 3 અલગ અલગ પૃષ્ઠોમાં ડિવાઇડ કરેલું છે. જેમ કે આ છે નળાકારનું ફર્સ્ટ પૃષ્ઠ, એટલે પૃષ્ઠ નંબર 1. પછી આ જે વચ્ચેનો એરિયા છે એ છે પૃષ્ઠ નંબર 2, અને આ જે છે એ પૃષ્ઠ નંબર 3 છે. આવા ટોટલ 3 પૃષ્ઠો આપણે અલગ અલગ ધ્યાનમાં લીધેલા છે.
ત્રણેય પૃષ્ઠ માટે વેક્ટર E ની દિશા તો સરખી જ છે, પણ હવે વેક્ટર A ની દિશા નક્કી કરવાનું છે કે વેક્ટર A શું છે તો ક્ષેત્રફળ સદિશ જે તે પૃષ્ઠને લંબ બહારની તરફ હોય. તો પૃષ્ઠ 1 જે આ રીતે છે, તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે મળશે. વેક્ટર A ડાબી તરફ આપણને મળશે. તો જો તો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ આપણે વેક્ટર A ડાબી તરફ દોરેલું છે. તો જો તો આકૃતિ પરથી ખ્યાલ આવે કે વેક્ટર E અને વેક્ટર A બંને વચ્ચે કયો ખૂણો રચાય છે તો 90 ડિગ્રી નો ખૂણો રચાય છે, રાઈટ. એવી જ રીતે ત્રીજું પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ. ત્રીજું પૃષ્ઠ આ રીતે છે, તો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય તો પૃષ્ઠને લંબ બહારની તરફ. પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે ક્ષેત્રફળ સદિશ જમણી તરફ આપણને જોવા મળશે. એટલે જો ત્રીજા નંબરના પૃષ્ઠ માટે આપણે ક્ષેત્રફળ સદિશ જમણી તરફ દર્શાવ્યું છે. તો જો વેક્ટર E અને વેક્ટર A વચ્ચે ખૂણો કયો રચાય છે તો પૃષ્ઠ નંબર 3 માટે પણ વેક્ટર E અને વેક્ટર A વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી મળે છે, રાઈટ. તો જો મિત્રો ખૂણો એક સમાન હોય તો વિદ્યુત ફ્લક્સ પણ એક સમાન મળવાનું છે. તો પૃષ્ઠ 1 અને 3 ના કારણે જે વિદ્યુત ફ્લક્સ મળવાનું છે એ એક સરખું મળવાનું છે. જો તો અહીં આપણે લખ્યું છે કે પૃષ્ઠ 1 અને 3 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, પૃષ્ઠ 1 માટેનું વિદ્યુત ફ્લક્સ ∅1 છે અને પૃષ્ઠ 3 માટેનું વિદ્યુત ફ્લક્સ ∅3 છે. પરંતુ બંને માટે આપણે કીધું પ્રમાણે કે ખૂણો કયો છે 90 ડિગ્રી છે. જે કારણોસર ફ્લક્સ કેવું મળશે એક સરખું મળશે એટલે ∅1 ∅3 એક સરખા થશે, રાઈટ. જેનું સૂત્ર થાય E cos θ. પરંતુ આપણે આ પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 3 માટે સૂક્ષ્મ ખંડોમાં વિભાજન ધ્યાનમાં લઈએ છીએ. જો સૂક્ષ્મ ખંડોનું વિભાજન કરીએ તો એ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશ જેને આપણે dA તરીકે લખી શકીએ. આપણે શું કરવું પડે સૌપ્રથમ એ સૂક્ષ્મ ખંડ માટે વિદ્યુત ફ્લક્સ શોધવાનું, પછી આખા પૃષ્ઠ માટે વિદ્યુત ફ્લક્સ શોધવાનું હોય તો એના માટે આપણે સંકલન ધ્યાનમાં લેવું પડે. એટલે આપણે ડાયરેક્ટ સંકલન વાળું સૂત્ર એપ્લાય કરેલું છે જે છે ઇન્ટિગ્રેશન E dA cos θ. જ્યાં dA શું છે તો પૃષ્ઠ 1 અને 3 નું આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરેલું છે એનો સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશ છે, રાઈટ. તો જુઓ તો પૃષ્ઠ 1 માટે 90 ડિગ્રી અને 3 માટે પણ 90 ડિગ્રી નો ખૂણો બને છે. તો થીટા કેટલા લેવાના 90 ડિગ્રી, તો cos 90 ની વેલ્યુ કેટલી થાય 0 થાય. જે કારણોસર આપણે કહી શકીએ કે ∅1 અને ∅3 બંનેનો આન્સર કેવો આવશે 0 આવશે, રાઈટ. તો હવે બાકી જે રહ્યું એ પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. તો બાકીનું પૃષ્ઠ છે પૃષ્ઠ નંબર 2 જે આ વચ્ચેનો એરિયા છે. તો એના માટે આપણે વિદ્યુત ફ્લક્સ નક્કી કરવાનું છે. તો જો પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ∅2 જે આપણે શોધવા માટે વેક્ટર E વિદ્યુત ક્ષેત્ર તો એક સરખી જ દિશામાં છે. હવે જોઈએ ક્ષેત્રફળ સદિશ. ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ હોય તો પૃષ્ઠ 2 આ રીતે છે. તો આના માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં મળે તો પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે ઉપરની તરફ વેક્ટર A જોવા મળશે, રાઈટ. પરંતુ પૃષ્ઠ 2 નું આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરીએ છીએ તો એમાંનો કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે આકૃતિમાં દર્શાવેલો છે કે જેનું ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે ઉપરની દિશામાં વેક્ટર A જોવા મળશે, રાઈટ. તો ∅2 બરાબર સૂત્ર જ ઇન્ટિગ્રેશન E dA cos θ, રાઈટ. સૌપ્રથમ આપણે આ સૂક્ષ્મ ખંડના કારણે મળતું વિદ્યુત ફ્લક્સ શોધવાનું, પછી કુલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે આપણે આનું સંકલન કરવું પડે. એટલે આપણે સંકલન વાળું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરેલું છે, રાઈટ. પરંતુ જુઓ તો વેક્ટર E અને વેક્ટર A બંને એક સરખી દિશામાં છે. જો બંને એક સરખી દિશામાં હોય તો ખૂણો કયો થાય તો 0 ડિગ્રી થાય. એટલે બીજા નંબરના પૃષ્ઠ માટે થીટા કેટલા થશે 0 ડિગ્રી. તો cos 0 ની વેલ્યુ કેટલી થાય તો 1 થશે. એટલે થીટા બરાબર 0 મૂકી દઈએ, cos 0 1 થાય. E વિદ્યુત ક્ષેત્ર અચળ છે જે સંકલનની બહાર આવી જશે. એટલે E ઇન્ટિગ્રેશન dA. ઇન્ટિગ્રેશન dA એનો મીનિંગ શું થયો કે આખા નળાકારનું કુલ ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લેવું પડે. એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે EA. તો ફ્લક્સ ∅2 = EA મળશે. હવે મિત્રો પૃષ્ઠ 1 અને 3 સાથે સંકળાયેલ જે વિદ્યુત ફ્લક્સ છે 0 છે. પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ∅2 બરાબર EA મળ્યું.
તો હવે આખા નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ જ ϕ2 થશે એટલે કે Ea જેટલું થશે રાઈટ। તો હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ છે કે ગાઉસના નિયમ પરથી કુલ વિદ્યુત ફ્લક્સ phi બરાબર જો ગાઉસના નિયમનું સૂત્ર શું છે q/ε0 phi બરાબર q/ε0 પરંતુ phi શું છે તો કુલ વિદ્યુત ફ્લક્સ પણ કુલ વિદ્યુત ફ્લક્સ એ કેટલું છે તો ϕ2 જેટલું એટલે આપણે લખી શકીએ phi ϕ2 જેનું સૂત્ર q/ε0 પણ ϕ2 આપણે કેટલા શોધેલા છે તો Ea જેટલા એટલે ϕ2 ની જગ્યાએ Ea લખી દઈએ q/ε0 as it is। આપણે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે કે E શોધવા છે તો સૂત્રમાંથી E ને કરતા બનાવો તો A છેદમાં I જશે એટલે સૂત્ર થઈ જશે E બરાબર q/A/ε0 જ્યાં A શું છે એક ક્ષેત્રફળ છે કોનું ક્ષેત્રફળ તો નળાકારનું ક્ષેત્રફળ મિત્રો નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો 2πrl આ યાદ રાખવાનું નળાકારના ક્ષેત્રફળનું સૂત્ર 2πrl એટલે E as it is છે તો q પણ as it is છે છેદમાં a નળાકારનું ક્ષેત્રફળ જે થશે 2πrl અને જોડે ε0 as it is રાઈટ। પરંતુ સૂત્રમાં જો તો q/l છે q/l એ કોનું સૂત્ર છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનું સૂત્ર છે એટલે જો નેક્સ્ટ સ્ટેપ પરંતુ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર q/l હોવાથી એટલે સૂત્રમાં જ્યાં q/l છે ત્યાં આપણે શું લખી શકીશું લેમ્બડા લખી શકીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર મળ્યું λ/2πr/ε0 હવે આ જે સૂત્ર મળ્યું એને આપણે સદિશ સ્વરૂપે લખી દઈએ એટલે સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ તો સદિશ સ્વરૂપે લખીએ છીએ એટલે વેક્ટર E બરાબર λ/2πr/ε0 જોડે આવશે r કે રાઈટ। તો એના આધારે આપણે કહી શકીએ કે જો કોઈ અનંત લંબાઈનો ધન વિદ્યુત ભારિત સુરેખ તાર આપણે ધ્યાનમાં લઈએ તો એનાથી r જેટલા લંબ અંતરે એટલે કે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો λ/2πr/ε0 જેટલું હોય રાઈટ। હવે જોઈએ છીએ ગાઉસના નિયમનો બીજો ઉપયોગ જે છે અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। મિત્રો પ્રથમ ઉપયોગમાં આપણે એક અનંત લંબાઈનો ધન વિદ્યુત ભારિત સુરેખ તાર ધ્યાનમાં લીધો હતો જ્યારે બીજા ઉપયોગમાં શું છે એક અનંત લંબાઈનું ધન વિદ્યુત ભારિત સમતલ ધ્યાનમાં લેવાનું છે રાઈટ। પહેલા ઉપયોગમાં સુરેખ તાર હતો બીજા ઉપયોગમાં સમતલ ધ્યાનમાં લેવાનું છે તો જુઓ તો આકૃતિમાં આપણે આ બ્લેક કલર થી આપણે દોરેલ છે અનંત લંબાઈનું ધન વિદ્યુત ભારિત એક સમતલ આપણે ડ્રો કરેલું છે રાઈટ। મિત્રો વાસ્તવમાં સમતલ આ રીતે છે ધન વિદ્યુતભાર છે તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય એટલે સમતલ આ રીતે છે તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ ડાબી તરફ પણ મળશે એનાથી દૂરની તરફ અને જમણી તરફ પણ મળશે એટલે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે x અક્ષને સમાંતર છે રાઈટ। હવે સમતલ આ રીતે છે તો આ સમતલથી લંબ અંતર ડાબી તરફ પણ હોય જમણી તરફ પણ હોય એટલે કે કોઈ પણ એક સાઈડ ડાબી તરફ અથવા જમણી તરફ કોઈ એક બિંદુ આવેલું છે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો આપણે પ્રથમ ઉપયોગમાં કીધું એ પ્રમાણે કે જ્યાં ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં આપણે શું કરવું પડે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે રાઈટ। તો આપણે એ બિંદુને આવરી લેતું એક ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ એવું ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ કે જેની લંબાઈ l જેટલી છે અને ક્ષેત્રફળ a જેટલું છે એવું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ છીએ જો આ રીતે l લંબાઈ અને એક ક્ષેત્રફળ ધરાવતું એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે ધ્યાનમાં લીધેલું છે રાઈટ। હવે અગાઉ કીધું એ પ્રમાણે કે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે તો નળાકારને ટોટલ 3 પૃષ્ઠ હોય કયા 3 પૃષ્ઠ તો આ છે પૃષ્ઠ 1 આ વચ્ચેનું એરિયા જે છે પૃષ્ઠ 2 અને આ ત્રીજો એરિયા પૃષ્ઠ નંબર 3
તો આપણે શું કરવું પડશે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે કે સૌપ્રથમ આપણે આ ત્રણેય પૃષ્ઠ માટે અલગ અલગ વિદ્યુત ફ્લક્સ શોધવાનું. એના આધારે આખા નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ શોધવાનું. પછી ગાઉસનો નિયમ એપ્લાય કરવાનો અને છેવટે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. રાઈટ? તો આપણે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ની દિશા કઈ છે નક્કી કરી દીધું કે વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષને સમાંતર છે. રાઈટ? હવે ફ્લક્સ શોધવું હોય તો ક્ષેત્રફળ સદિશ જોઈએ. તો ક્ષેત્રફળ સદિશ જે તે પૃષ્ઠને લંબ બહારની તરફ હોય છે. એટલે આપણે ત્રણેય પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ નક્કી કરી દઈએ અને એના આધારે ખૂણો નક્કી કરીને વિદ્યુત ફ્લક્સ નક્કી કરી દઈએ છીએ. રાઈટ? જો તો સૌપ્રથમ પૃષ્ઠ નંબર 1. પૃષ્ઠ 1 આ રીતે છે. જો પૃષ્ઠ આ રીતે હોય તો એને લંબ ક્ષેત્રફળ સદિશ એ બહારની તરફ આ રીતે ડાબી તરફ મળે. એટલે કે પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ ડાબી તરફ મળશે. તો જો પૃષ્ઠ 1 માટે ક્ષેત્રફળ સદિશ ડાબી તરફ, વિદ્યુત ક્ષેત્ર પણ ડાબી તરફ. બંને સદિશો સરખી દિશામાં હોય તો ખૂણો કયો રચાશે? તો 0 ડિગ્રી. એટલે પૃષ્ઠ 1 માટે થીટા કયો છે? 0 ડિગ્રી છે. હવે જોઈએ છે પૃષ્ઠ નંબર 3. જો પૃષ્ઠ 3 આ રીતે છે, જેના માટે ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ. તો પૃષ્ઠ આ રીતે છે તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ એટલે કે આ દિશામાં જમણી તરફ આપણને ક્ષેત્રફળ સદિશ મળશે. એટલે જો પૃષ્ઠ 3 માટે ક્ષેત્રફળ સદિશ વેક્ટર એ આપણે જમણી તરફ દર્શાવેલ છે અને વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E પણ જમણી તરફ છે. તો બંને સદિશો એક જ દિશામાં છે તો ખૂણો કયો રચાશે? 0 ડિગ્રી. એટલે આપણે કહી શકાય કે પૃષ્ઠ 3 માટે પણ ખૂણો 0 ડિગ્રી છે. તો પૃષ્ઠ 1 અને પૃષ્ઠ 3 બંને માટે જો ખૂણો એક સમાન હોય તો વિદ્યુત ફ્લક્સ પણ કેવું મળે? એક સરખું મળે. રાઈટ? પરંતુ થીટા બરાબર 0 છે. વિદ્યુત ફ્લક્સના સૂત્રમાં cos થીટા આવે છે. બોલો cos 0 ની વેલ્યુ 1 થાય. તો જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો cos 0 ની વેલ્યુ 1 થાય તો એવા સંજોગોમાં આપણને કંઈક વિદ્યુત ફ્લક્સ મળશે. જે કેટલું મળે છે એ આપણે ચેક કરી લઈએ. જો પૃષ્ઠ 1 અને 3 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો પૃષ્ઠ 1 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ∅1 છે, પૃષ્ઠ 3 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ∅3 છે. પણ બંને માટે આપણે કીધું પ્રમાણે કે ખૂણો એક સરખો છે તો ફ્લક્સ પણ કેવું મળે? એક સરખો મળે. ખૂણો એક સરખો જે છે થીટા બરાબર 0 ડિગ્રી છે એટલે ફ્લક્સ પણ એક સરખું મળશે એટલે ∅1 બરાબર ∅3. રાઈટ? જે આપણે અગાઉ સૂત્ર વાપરેલું છે પ્રથમ ઉપયોગમાં એ જ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. ઇન્ટિગ્રેશન P dv cos θ. પરંતુ થીટા લેવાના 0 ડિગ્રી, cos 0 ની વેલ્યુ 1 થાય. રાઈટ? E વિદ્યુત ક્ષેત્ર છે જે અચળ છે એટલે સંકલનની બહાર આવી જશે. એટલે E સંકલનની બહાર આવી જશે એટલે ઇન્ટિગ્રેશન dA. ઇન્ટિગ્રેશન dA એટલે કે ક્ષેત્રફળ છે. એટલે નેક્સ્ટ સ્ટેપ E as it is ઇન્ટિગ્રેશન dA ની જગ્યાએ કેપિટલ A જે ક્ષેત્રફળ છે. રાઈટ? હવે પૃષ્ઠ 1 અને 3 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ આપણને મળી ગયું EAG. હવે પૃષ્ઠ 2 ધ્યાનમાં લઈએ છીએ. પૃષ્ઠ 2 એટલે કે આ વચ્ચેનો એરિયા છે. બરાબર? આ રીતે છે. તો આની સાથે સંકળાયેલ આપણે વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. તો એ આપણે અહીં શોધેલું છે કે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. જો પૃષ્ઠ 2 એ આ રીતે છે તો એનું આપણે સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરીએ છીએ. તો જો તેમાંનો કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે દર્શાવેલો છે જે આ રીતે છે તો પૃષ્ઠ આ રીતે છે તો એનું માટે ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો પૃષ્ઠની લંબ બહારની તરફ. તો પૃષ્ઠ આ રીતે છે તો પૃષ્ઠની લંબ બહારની તરફ ક્ષેત્રફળ સદિશ ઉર્ધ્વ દિશામાં મળશે. એટલે ક્ષેત્રફળ સદિશ વેક્ટર આ રીતે છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? તો વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર છે. બોલો વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર, ક્ષેત્રફળ સદિશ આ રીતે y અક્ષને સમાંતર. તો બંને વચ્ચે ખૂણો કયો થાય? તો 90 ડિગ્રી. તો થીટા બરાબર 90 તો cos 90 0 થાય. તો પૃષ્ઠ 2 માટે વિદ્યુત ફ્લક્સ કેવું મળે? 0 મળે. જો આપણે લખેલું છે કે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ∅2 બરાબર સૂત્ર એ જ આપણે વાપરેલું છે ઇન્ટિગ્રેશન P dA cos θ. પરંતુ થીટા બરાબર 90 cos 90 0 એટલે ફ્લક્સ ∅2 મળી જશે 0. રાઈટ? હવે આપણે આ ત્રણેય ફ્લક્સનો સરવાળો કરીએ તો આખા નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ મળી જાય. તો જુઓ અહીં આપણે શોધેલું છે કુલ વિદ્યુત ફ્લક્સ ∅ બરાબર, પરંતુ ∅2 નો આન્સર 0 છે એટલે એને ગણતરીમાં લેવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. રાઈટ?
તો આપણે phi1 અને phi3 નો સરવાળો કરવો પડે, phi1 phi3, પરંતુ phi1 phi3 બંને સરખા છે Ea જેટલા, એટલે આનો સરવાળો એટલે કુલ વિદ્યુત ફ્લક્સ phi થઈ જશે 2Ea જેટલું. હવે જો કુલ વિદ્યુત ફ્લક્સ મળી જાય તો નેક્સ્ટ સ્ટેપ શું છે? ગાઉસના નિયમનો ઉપયોગ, રાઈટ? તો ગાઉસનો નિયમ ધ્યાનમાં લઈએ છીએ કે ગાઉસના નિયમ પરથી phi બરાબર q/ε0, જ્યાં phi શું છે? કુલ વિદ્યુત ફ્લક્સ, જે કેટલું મળે છે? 2Ea જેટલું, એટલે 2Ea બરાબર q/ε0 એઝ ઇટ ઇઝ. આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે E, જેને આપણે કરતા બનાવીએ છીએ. તો E ને કરતા બનાવો તો 2A છેદમાં આવી જાય, એટલે નેક્સ્ટ સ્ટેપ મળશે E બરાબર q/2A/ε0, રાઈટ? હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી, પરંતુ જે રીતે આપણે પ્રથમ ઉપયોગમાં એક સુરેખ તાર હતો, રાઈટ? તો એના માટે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર એપ્લાય કર્યું. તો એવી રીતે અહીં એક સમતલ છે, તો સમતલ હોય એને આપણે પૃષ્ઠ તરીકે પણ ગણી શકીએ. તો એના માટે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર એપ્લાય કરવું પડે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું થાય? તો સિગ્મા બરાબર q/a. એટલે જો, પરંતુ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેનું સૂત્ર સિગ્મા બરાબર q/a હોવાથી જ્યાં q/a છે ત્યાં આપણે શું લખી શકીએ? સિગ્મા લખી શકીએ. તો સૂત્ર થઈ જાય E બરાબર σ/2ε0, રાઈટ? તો આ રીતે આપણે એક અનંત લંબાઈનું ધન વિદ્યુતભારિત સમતલ ધ્યાનમાં લઈએ, તે સમતલથી લંબ અંતરે કોઈ બિંદુ આવેલું હોય ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ, જેના માટેનું સૂત્ર થશે σ/2ε0. હવે જોઈએ છે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ, જે છે વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. મિત્રો, આપણે એક પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લેવાની છે અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. મિત્રો, આપણે અગાઉ વિદ્યુત ભારોનું સતત વિતરણ આ લેક્ચરમાં વાતચીત કરી હતી કે પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લઈએ તો જો આ રીતે પાતળી ગોળીય કવચ હોય તો કવચની અંદરના એરિયામાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી. ફક્ત આ રીતે પાતળી ગોળીય કવચ હોય તો કવચની બાઉન્ડ્રી ઉપર જ વિદ્યુત ભાર જોવા મળે છે, રાઈટ? તો જુઓ તો આકૃતિમાં આપણે એક r ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લીધેલી છે. જો બ્લુ કલર થી દોરેલી છે, r ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચ, રાઈટ? આ બાજુ પણ બ્લુ કલર થી આપણે દોરેલી છે, r ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચ, કે જેની બાઉન્ડરી ઉપર એટલે કે બહારની સાઈડ આપણે ધન વિદ્યુતભાર સતત રીતે પથરાયેલ દર્શાવેલ છે. આ રીતે બહારની સાઈડ બાઉન્ડરી ઉપર ધન વિદ્યુતભાર સતત રીતે પથરાયેલ દર્શાવેલ છે. તો હવે આ જે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર કેટલો છે એ આપણે શોધી કાઢીએ. તેના માટે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આ સૂત્રનો એપ્લાય કરીએ છીએ. જુઓ તો r ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચ માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું છે? તો સિગ્મા બરાબર q/a. તો સિગ્મા બરાબર q/a. એમાંથી આપણે શું શોધવાનું છે? q એટલે કે વિદ્યુતભાર શોધવાનું છે. તો q ને કરતા બનાવો તો સૂત્ર શું થાય? સિગ્મા * a. તો સિગ્મા * a. પણ એ શું છે? ક્ષેત્રફળ છે. કોનું ક્ષેત્રફળ? તો r ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચનું ક્ષેત્રફળ. તો એ થશે 4πr², રાઈટ? એટલે સિગ્મા * a ની જગ્યાએ ક્ષેત્રફળ 4πr², જે થશે સમીકરણ નંબર 1. હવે મિત્રો, આ રીતે જો પાતળી ગોળીય કવચ આપણે ધ્યાનમાં લઈએ તો એની અંદરની સાઈડ પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે અને બહારની સાઈડ પણ કંઈક વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે. એટલે આપણે બે અલગ અલગ સ્થાને વિદ્યુત ક્ષેત્ર શોધવા પડશે, એક અંદરના સ્થાને અને એક બહારની સાઈડ. તો બે અલગ અલગ પાર્ટ આપણે ધ્યાનમાં લઈએ છીએ. પહેલો પાર્ટ એ જેમાં આપણે ફક્ત અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શોધીએ છીએ, રાઈટ? જો પાર્ટ એ પાતળી ગોળીય કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, જે આપણે ગાઉસના નિયમની મદદથી શોધવાનું છે. તો મિત્રો, ગાઉસના નિયમ માટે આપણે શું કરવું પડે છે કે જ્યાં ક્યાં પણ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં આપણે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. જેમ કે આ પાતળી ગોળીય કવચ છે,
એની અંદરના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ અંદરના એરિયામાં આપણે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. જુઓ તો આકૃતિ પણ આપણે બે અલગ અલગ દર્શાવેલી છે. આ પહેલી આકૃતિ છે જે A એટલે કે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની છે. તો એ આકૃતિ આપણે પહેલા સમજી લઈએ છીએ. જેમાં આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતું આપણે ગોળાકાર કવચ દર્શાવેલું છે, રાઈટ. હવે એની અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવું છે. તો અંદરની સાઈડ આપણે ક્યાંક બિંદુ P' પસંદ કરી દઈએ છીએ કે જેનું કેન્દ્રથી અંતર કેટલું છે તો r' જેટલું છે. જો આકૃતિમાં કેન્દ્રથી r' જેટલા અંતરે કોઈ એક બિંદુ P' પસંદ કરેલું છે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જ્યાં ક્યાં પણ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં આપણે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરી દઈએ છીએ. તો આપણે r' ત્રિજ્યા ધરાવતું P' ને આવરી લેતું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આ ગ્રીન કલરથી દર્શાવેલું છે અને સાથે ત્રુટક લાઈનથી પણ દર્શાવેલું છે. મિત્રો આકૃતિ ખાસ સમજી લેજો કે આ જે બ્લુ કલરથી આપણે દર્શાવેલ છે એ કેપિટલ R ત્રિજ્યા ધરાવતી પાતળી ગોળીય કવચ છે, રાઈટ. અને એની અંદરના એરિયામાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે r' ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરેલું છે જે અત્યારે ગ્રીન કલરથી ત્રુટક લાઈન વડે દર્શાવેલ છે. તો આ બિંદુ P' પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ. જો ગાઉસના નિયમ પરથી phi બરાબર q/ε0 લખી શકીએ, પરંતુ phi વિદ્યુત ફ્લક્સ છે જેનું સૂત્ર શું થાય વેક્ટર E ડોટ વેક્ટર A. એટલે phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A અને ગાઉસના નિયમ પરથી phi બરાબર q/ε0. પરંતુ મિત્રો આપણે કીધું કે પાતળી ગોળીય કવચ હોય તો એની ફક્ત બહારની સાઈડ જ વિદ્યુત ભાર હોય છે, અંદરના એરિયામાં કોઈ જ વિદ્યુત ભાર હોતો નથી. એટલે જો આ રીતે વિદ્યુત ભાર ફક્ત બાઉન્ડ્રી ઉપર જ ગોઠવાયેલો હોય તો અંદરના એરિયામાં ક્યાંય વિદ્યુત ભાર જ નથી. જો વિદ્યુત ભાર જ ન હોય તો ફ્લક્સ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય શૂન્ય થઈ જાય, રાઈટ. તો જુઓ વિદ્યુત ભાર q = 0 છે, therefore વિદ્યુત ક્ષેત્ર E કેવું મળશે શૂન્ય મળશે. એટલે મિત્રો યાદ રાખવાનું કે પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લઈએ તો એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે શૂન્ય હોય છે, રાઈટ. હવે બીજો પાર્ટ ધ્યાનમાં લઈએ છીએ કે જેમાં આપણે પાતળી ગોળીય કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જે છે બીજો પાર્ટ B. પાતળી ગોળીય કવચની બહારનું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે કીધું એ પ્રમાણે કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં કોઈ એક બિંદુ પસંદ કરી લઈએ. તો આ પાતળી ગોળીય કવચ એની બહારના વિસ્તારમાં આપણે ક્યાંક બિંદુ પસંદ કરી દઈએ છીએ. તો એ બિંદુ P ને આવરી લેતું આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે. જુઓ તો આકૃતિ B કે જેમાં બહારની સાઈડ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની આપણે અલગથી આકૃતિ દોરેલી છે. એમાં પણ અગાઉ કીધું એ પ્રમાણે કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતું જે સર્કલ દોરેલું છે એ પાતળી ગોળીય કવચ છે, રાઈટ. કે જેની બાઉન્ડ્રી ઉપર જ ધન વિદ્યુતભારનું સતત પથરણ આપણે દર્શાવેલું છે, રાઈટ. હવે એની બહારના વિસ્તારમાં ક્યાંક કોઈ બિંદુ P આવેલું છે એવું આપણે દર્શાવેલું છે. જુઓ કેન્દ્રથી r ત્રિજ્યા જેટલા અંતરે આ પાતળી ગોળીય કવચથી બહારના વિસ્તારમાં ક્યાંક બિંદુ P આવેલું છે. તો આ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? આપણે બિંદુ P ને આવરી લેતું r ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેવું પડે. તો r ત્રિજ્યા ધરાવતું બિંદુ P ને આવરી લેતું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે ત્રુટક લાઈન અને ગ્રીન કલરથી આકૃતિમાં દર્શાવેલ છે, રાઈટ. તો હવે આપણે આ બિંદુ P પાસે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, જેના માટે આપણે સૌપ્રથમ વિદ્યુત ફ્લક્સ શોધવું પડે. મિત્રો વિદ્યુત ફ્લક્સ જેનું સૂત્ર થાય phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A. એટલે કે આપણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે નક્કી કરવું પડે. જુઓ તો ધન વિદ્યુત ભાર છે કે જે આ રીતે બાઉન્ડ્રી ઉપર સતત રીતે પથરાયેલ છે. તો આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશો દરેક દિશામાં જોવા મળશે અને એ પણ બહારની તરફ. બીજું આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ વેક્ટર E એ રેડ કલરથી દર્શાવેલ છે જે બહારની તરફ છે અને એ પણ દરેક દિશામાં જોવા મળે છે, રાઈટ.
હવે વેક્ટર એ શું છે? ક્ષેત્રફળ સદિશ છે. તો આપણે આ જે ગ્રીન કલરનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરેલું છે ત્યાં આપણે સૂક્ષ્મખંડ ધ્યાનમાં લઈએ છીએ અને એ સૂક્ષ્મખંડ માટે ક્ષેત્રફળ સદિશ નક્કી કરી દીધું. ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો પૃષ્ઠને લંબ બહારની તરફ હોય. તો જો આપણે એમાંનો આ એક સૂક્ષ્મખંડ પસંદ કરેલો છે, સૂક્ષ્મખંડ આ રીતે છે, તો ક્ષેત્રફળ સદિશ આ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે મળશે. એટલે કે આ દિશામાં ક્ષેત્રફળ સદિશ વેક્ટર એ આપણે દર્શાવેલું છે. આકૃતિ પરથી ખ્યાલ આવે કે વેક્ટર E અને વેક્ટર A બંને એક જ દિશામાં છે. તો એક જ દિશામાં સદિશો હોય તો ખૂણો કેવો થઈ જાય? 0 ડિગ્રી થઈ જાય. થીટા બરાબર 0 ડિગ્રી. હવે ક્વેશ્ચન એ થાય કે આપણે સૂક્ષ્મખંડ બીજા કોઈ અલગ સ્થાને લઈએ તો પણ શું થીટા બરાબર 0 ડિગ્રી મળશે કે નહીં? તો ચેક કરી લઈએ છીએ. જો સૂક્ષ્મખંડ અહીં ધ્યાનમાં લઈએ છીએ, સૂક્ષ્મખંડ આ રીતે છે, તો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહારની તરફ આ રીતે જોવા મળશે. એટલે ક્ષેત્રફળ સદિશ વેક્ટર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર વેક્ટર આ દિશામાં છે. તો કહી શકાય કે બંને સદિશો એક જ દિશામાં છે. તો પણ ખૂણો કયો મળશે? થીટા બરાબર 0 ડિગ્રી મળશે. એટલે તમે આખા ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠમાં ગમે ત્યાં સૂક્ષ્મખંડ ધ્યાનમાં લેશો, વિદ્યુત ક્ષેત્ર વેક્ટર અને ક્ષેત્રફળ સદિશ વેક્ટર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી મળશે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર દરેક દિશામાં છે. રાઈટ? તો થીટા બરાબર 0 ડિગ્રી છે તેવા સંજોગોમાં આપણને વિદ્યુત ફ્લક્સ કેટલું મળે છે આપણે ચેક કરી લઈએ. તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર ઇન્ટિગ્રેશન E dA cos થીટા. આપણે સૂક્ષ્મખંડ પસંદ કરેલો, તો સૂક્ષ્મખંડ માટે આપણે ક્ષેત્રફળ dA વડે દર્શાવવું પડે અને સૂક્ષ્મખંડ હોય તો સંકલન પણ ધ્યાનમાં લેવું પડે. આપણે અગાઉ વાતચીત કરેલી છે પ્રમાણે. બરાબર? થીટા બરાબર 0 લઈ લઈએ તો cos 0 1 થઈ જશે. એટલે E અચળ છે એટલે સંકલનની બહાર આવી જશે. તો બાકી રહેશે ઇન્ટિગ્રેશન dA. ઇન્ટિગ્રેશન dA એટલે કે કુલ ક્ષેત્રફળ. તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર EA મળશે. હવે વિદ્યુત ફ્લક્સ મળી ગયું તો હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. તો ગાઉસના નિયમ પરથી ગાઉસના નિયમનું સૂત્ર phi બરાબર q/ε0, જ્યાં phi ની કિંમત આપણે મૂકી દઈએ EA અને q/ε0 h is. આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર E. તો એને કરતા બનાવો. તો વિદ્યુત ક્ષેત્ર E ને કરતા બનાવો તો a છેદમાં E હશે એટલે q/a/ε0. તો અહીં આ જે a લખેલા છે કેપિટલ A શું દર્શાવે છે? તો જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે પસંદ કરેલું છે એનું ક્ષેત્રફળ. તો જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ આપણે પસંદ કરેલું છે આ ગ્રીન કલર થી દોરેલું છે કે જેની ત્રિજ્યા r છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4πr². એટલે ક્ષેત્રફળ A ની જગ્યાએ આપણે સૂત્ર લખી દઈએ 4πr². રાઈટ? હવે આ સ્મોલ q એ શું દર્શાવે છે? તો સ્મોલ q એ પાતળી ગોળીય કવચ પરનું વિદ્યુતભાર છે. તો પાતળી ગોળીય કવચ પરનું વિદ્યુતભાર q સમીકરણ 1 પરથી આપણે લખી શકીએ સિગ્મા 4π R². રાઈટ? તો q ની જગ્યાએ આપણે લખી દઈએ છે સિગ્મા 4π R². તો ઉપર નીચે 4π કેન્સલ એટલે સિગ્મા R²/ε0 સ્મોલ r² બાકી રહેશે. મિત્રો આ કેપિટલ R અને સ્મોલ r ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે વિદ્યુતભાર લખતા હો તો વિદ્યુતભાર ફક્ત ક્યાં છે? તો પાતળી ગોળીય કવચ પર. રાઈટ? કે જેની ત્રિજ્યા કેપિટલ R છે. તો એનો વિદ્યુતભાર લખવો હોય તો એના માટે ક્ષેત્રફળ એ કેપિટલ R ધ્યાનમાં લેવું પડે. પછી સ્મોલ r એ શું છે? તો જે ગોળીય કવચ, જે ગોળાકાર પૃષ્ઠ આપણે પસંદ કરેલું છે એની ત્રિજ્યા છે. જે ગોળાકાર પૃષ્ઠ આપણે પસંદ કરેલું છે એની ત્રિજ્યા છે સ્મોલ r. રાઈટ? એટલે આ કેપિટલ R અને સ્મોલ r મિસ્ટેક ન થાય પરીક્ષામાં, એ ધ્યાન રાખવાનું ખાસ. તો આના આધારે આપણે કહી શકીએ કે જો આપણે પાતળી ગોળીય કવચ ધ્યાનમાં લઈએ તો એની બહારના વિસ્તારમાં કોઈ બિંદુ આવેલું હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો સિગ્મા R²/ε0 સ્મોલ r² જેટલું મળી શકે છે. રાઈટ?